તો સુરતની સણિયા હેમાદ વિસ્તારના ઉદ્યોગકારોએ વિરોધ કર્યો છે। બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો વિરોધ કર્યો। બાંધકામ તૈયાર થઈ ગયા, વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા રોષ જોવા મળી રહ્યો છે। મનપાના અધિકારીઓ હેરાન કરતા હોવાનો ઉદ્યોગકારોએ આરોપ લગાવ્યો। ટેક્સટાઇલ, લૂમ્સ અને વિવિધ જે ઉદ્યોગકારોએ પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે અહીંયા પ્રદર્શન કર્યું છે। અનેક લોકોએ લોન લઈને પોતાના ધંધા શરૂ કર્યા છે। અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીનના રૂપિયા ધંધામાં લગાવ્યા છે। આજુબાજુની સોસાયટીઓએ ખોટી રીતે અરજી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બનાવવામાં આવ્યો છે। જે જગ્યાઓમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ બની છે તેની હવે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતા હોય તેવા જે અહીં સણિયા હેમાદના ઉદ્યોગકારો છે, કારખાનેદારો છે તેવાના આરોપ લગાવી રહ્યા છે। તેઓને આ ઉદ્યોગને હવે ગેરકાયદેસર બતાવીને તેઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને આ તેઓનો લઘુ ઉદ્યોગ જે છે તેઓ બચાવવા માટે હવે તેઓ રોડ પર આવી રહ્યા છે। ખોટી રીતે બાંધકામ થઈ ગયા બાદ પાલિકાની ટીમ અહીં આવે છે, તોડ કરી રહી છે અને બંધ કરાવવાની તેઓને ચીમકી આપી રહી છે। હવે તેઓની જીવનની મૂડી જેમણે આ ધંધામાં રોકી હતી તે હવે બંધ કરવાના આરે ક્યાંક તો તે આવે છે તો ક્યાંક તેઓના તોડ કરવાના કારણે રૂપિયા આપવા પડી રહ્યા છે। તો તેઓની જીવનની મૂડી જે છે તેમાં હેરાન થઈ રહ્યા છે। આપણી સાથે ઉદ્યોગકારો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ જિગ્નેશ। જિગ્નેશભાઈ, તમે શેનો વેપાર કરો છો અને અત્યારે કેવી સ્થિતિમાં મુકાઈ ગયા છો, શા માટે? સાહેબ, હું એમ્બ્રોડરી 2012થી અમે ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છીએ અને સણિયા ગામમાં કોટેજ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આ જે અમારો વિરોધ કરે છે એ સોસાયટીનું નામ નકશો નહોતો સણિયા ગામની અંદર, તે પહેલાની 2012માં શુભમ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે એવી ઘણી જ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હતી। એ હિસાબે અમે નવું ડેવલપમેન્ટ આવ્યું, અમે નવા પ્લોટ લઈને નવું બાંધ્યું। પણ આ જે સણિયા ગામની એક સોસાયટી છે એ જ અત્યારે એવો વિરોધ કરે છે, બાકી સણિયા ગામને કોઈ વિરોધ નથી। સણિયા ગામના પ્રોપર વ્યક્તિઓને કોઈ વિરોધ નથી, ફક્ત ને ફક્ત એક સોસાયટીના 5 વ્યક્તિઓનો જ વિરોધ છે। એ આ ખોટી આરટીઆઈ કરીને અમને ગુમરાવે છે। અમે હરખો ધંધો નથી કરી શકતા, નથી લોનનો હપ્તો ભરી શકતા, દિવાળી જેવો ટાઈમ માથે છે અને અમને બહુ જ હેરાન થાય છે। અમે કમિશનરને, કલેક્ટરને અને રાજકારણીઓ અગ્રણીઓને કહેવા માંગવી છે કે અમને આમાંથી પ્લીઝ છુટકારો આપો, નકર અમે જીવી શકીએ એમ જ નથી। કેવી સ્થિતિમાં મુકાઈ જવાય છે જ્યારે કોઈ અધિકારી આવે છે, કઈ માંગ કરે છે, શું થાય છે આખું જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે? ભાઈ છે ને, આમાં હું તમને કહું કે આ બધા છે ને એને જ્યારે સૌરાષ્ટ્રમાંથી આવ્યા ને અને સૌરાષ્ટ્રમાંથી આવીને પછી જે કાંઈ કમાણા ને એને અડધા પૈસા આડાવડા કરી લોન કરીને આમાં અત્યારે કામ ચાલુ કર્યું છે। હવે આ 5 જણાના ઇમોશનલ બ્લેકમેલથી એસએમસી અમારા કામ અટકાવે છે। સણિયા હેમદ ગામમાં આવેલી આ કોટેજ ઇન્ડસ્ટ્રી આજે મોટા પાયે સીલિંગ કરી રહ્યા છે। એસએમસી એ ઝોનના સ્ટાફ મોટા પાયે સીલિંગ કરી રહ્યો છે, એટલે આજે આ બધા 100 યુનિટ બંધ થઈ જાય છે તો 100 ઘરના ચૂલા બંધ થઈ જાય છે।